બચાવ પ્રયુક્તિ ખૂબ અગત્યનો મુદ્દો અને આની અંદર આપણે બધા જ આઈએમપી પ્રશ્નો લઈ લેવાના છે. કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય અને જો એ પ્રશ્ન બચાવ પ્રયુક્તિનો હોય તો તમને કોઈ મુશ્કેલી નહીં થાય એવો આ વિડીયો છે. ટાટ એસ અને ટાટ એચએસ માટે તો આ વિડીયો ઉપયોગી છે જ, પણ ટેટ 1 અને ટેટ 2 માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને સમજી લેવો જોઈએ. પોતાના દોષો બીજામાં જોવાનો પ્રયત્ન કરવો. એટલે દોષ પોતાનો હોય પણ બીજામાં પ્રયત્ન કરવો, તો આ કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? તો એને કહેવાય પ્રક્ષેપણ. આ ટાટ એચએસમાં 6/8/2023 આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે અગત્યના પ્રશ્નો છે, ખાસ ધ્યાન આપજો. ગણિતમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે ચિત્રકામમાં પ્રાવીણ્ય મેળવીને સિદ્ધિ હાંસલ કરે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? તો એને કહેવાય ક્ષતિપૂર્તિ. કઈ કહેવાય? ક્ષતિપૂર્તિ. કે એને ગણિત આવડતું નથી એટલે એ શું કરે? ચિત્રકામમાં એની સિદ્ધિ હાંસલ કરે. આ પણ આપણે 6/8/2023 પૂછાયેલો છે. એટલે વિચાર કરો, બચાવ પ્રયુક્તિમાંથી 2 પ્રશ્નો આપણને 2023માં પૂછાયા હતા. નીચેનામાંથી કઈ બચાવ પ્રયુક્તિ નથી? આ ટાટ એસ 2019માં પૂછાયેલો હતો. સ્થગિતતા, પ્રક્ષેપણ અને તાદાત્મ્ય આ તો બચાવ પ્રયુક્તિ છે જ, પણ સ્વપ્રેમ એટલે આ 3 બતાવેલું છે ને આ નથી એમ. એટલે સ્વપ્રેમ એ બચાવ પ્રયુક્તિ નથી. એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જ સુખ છે, તે પૈસાદાર થવામાં નથી. આ વિધાન કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? 2018માં થયેલું, પેલું દ્રાક્ષ ખાટી છે એવું આપણે વાત કરેલી એ. ટાટ એસ 2018માં પૂછાયેલું યુક્તિકીકરણ. કેમ? એને નહીં મળતું હોય એટલે શું કરે કે ગરીબીમાં જ સાચું સુખ છે એવું કહે છે. પેલું દ્રાક્ષનું પેલું આપણને શિયાળની ખબર છે, વાત એ રીતનું છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું વર્ચસ્વ સ્થાપવા બિનજરૂરી પ્રશ્નો પૂછવાની, હસાવવાની આદતો વિકસાવી પોતાની જાતને સુધારક કે પ્રગતિશીલ માને છે. આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય? પ્રશ્ન ક્યારે પૂછાયેલો છે તમે જોતા રહેજો. ધ્યાન આકર્ષણ. કઈ બચાવ પ્રયુક્તિ? ધ્યાન આકર્ષણ બચાવ પ્રયુક્તિ. બાળક રિસાઈને અંગૂઠો ચૂસે એ કયા પ્રકારની પ્રયુક્તિને અનુસરે? આ પણ આપણને એચએસમાં પૂછાઈ ગયેલો છે. એને જવાબ આવશે અલિપ્તતા. આ બધું ચિત્ર આધારિત છે એટલે તમને સરળતાથી યાદ રહે એવું છે. એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. 7મો પ્રશ્ન. ક્રિકેટર થવાના સ્વપ્ન એ વતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનું સારું પરિણામ મેળવ્યું હોય તેવો ઉત્સાહ સાથે બરાઈ હાકે. આ કઈ બચાવ પ્રયુક્તિ? તો આને કહેવાય તાદાત્મ્ય. એટલે વિરાટ કોહલી અહીંયા દેખાય છે એટલે વ્યક્તિ પોતાની જાતને વિરાટ કોહલી સાથે પોતે જે સારું પરિણામ મેળવ્યું છે, વિરાટ કોહલીએ જે સદી મારી કે 50 મારી કે દુનિયાને જીતાવ્યું, એ શું આવશે? તો એને કહેવાય તાદાત્મ્ય. 2018 ટેટ 1માં પ્રશ્ન પૂછાયેલો. મેં તો સારું જ પેપર લખ્યું હતું પણ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા. આને કહેવાય પ્રક્ષેપણ. અને આવા ઘણા બધા બીજા પ્રશ્નો પરના વિકલ્પો અને ઓપ્શનો પણ આવશે. આવા બધા કેટલા બધા પ્રશ્નો તમને આવશે એટલે જોડાયેલા રહેજો. આગળ. ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈ સોનુ પોતે મારે છે એવી ખુશી અનુભવે. પેલી વિરાટ કોહલી જેવું છે. શું આવશે? તાદાત્મ્ય. 2014માં આ પ્રશ્ન પૂછાયેલો ટેટ 2માં. સારાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના કરે છે એને કઈ પ્રયુક્તિ કહેવાય? તો બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે. પણ કઈ? યુક્તિકીકરણ. નીચેનામાંથી કઈ વર્તુળક બાળકને ભાવનાત્મક વ્યગ્રતાવાળી સ્થિતિને કારણે છે તેમ ન કહી શકાય? તો જવાબ આવશે મંદ વર્તણૂક. કઈ? મંદ વર્તણૂક. પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર આ પણ આગળ આવી ગયો પણ પ્રશ્ન કંઈક અલગ હતો. વિદ્યાર્થી પરીક્ષકનો વાત કરે તો એને પણ પ્રક્ષેપણ જ કહેવાય. એટલે એમાં પ્રશ્ન થોડીક અલગ રીતના પૂછેલો હતો. આ ટેટ 2 2012માં પ્રશ્ન પૂછાયો હતો. સારાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે. જવાબ આવશે યુક્તિકીકરણ. આ પણ સવાલ આપણે આગળ જોયો. શીખવતી વખતે તમને એવું જણાય છે તમે જે શીખવ્યું છે તે સાચું નથી, તો તમારે શું કરવાનું? ટેટ 2ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો. વિદ્યાર્થીઓને જણાવશો કે ભૂલ હતી, હવે તે સુધારીએ. એટલે આવું આપણે કરી શકીએ. વર્ગના વિદ્યાર્થીઓમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્દીપન કરવા માટે શું કરશો? વિદ્યાર્થીઓને કલા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરીશ. પ્રશ્ન 16 છે. દ્રાક્ષ ખાટી છે
એ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ કહેવાય? યૌક્તિકીકરણ. પેલું ગરીબ વ્યક્તિવાળું આપણે જોયું એવું જ છે આ. મનોજાતીય વિકાસના કોઈ તબક્કે ઉપજતી સમસ્યાનો ઉકેલ ન મળતા વ્યક્તિ બાલિશ વર્તન કરે અને ભૂતકાળમાં સરી જાય, આવી સ્થિતિને પરાગતિ કહે છે. શું કહેવાય? પરાગતિ કહેવાય. કઈ બચાવ પ્રવૃત્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આવેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય? તો જવાબ આવશે ઉદ્વિગીકરણ. પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય, અને પણ શું કહેવાય? ઉદ્વિગીકરણ અથવા ઉદ્વીકરણ. આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે. તાદાત્મ્ય આપણે વિરાટ કોહલી અને અમિતાભ બચ્ચન વાળું પણ જોયું. અહીંયા સચિન તેંડુલકરનું ઉદાહરણ છે. માણસ પોતાની મુશ્કેલી, પોતાના અયોગ્ય વિચારો, લાગણીઓ પોતાના અજ્ઞાત મનમાં ધકેલી દે. આ અવસ્થાને શું કહેવાય? દમન પ્રવૃત્તિ કહેવાય. કઈ પ્રવૃત્તિ? દમન પ્રવૃત્તિ. બાળક રિસાઈને અંગૂઠો ચૂસે, આ પણ આવી ગયું. શું આવશે? અલિપ્તતા. શું આવશે? અલિપ્તતા. પિતા ડોક્ટર ન બની શક્યા, દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે. આ કઈ પ્રવૃત્તિ કહેવાય? આને ક્ષતિપૂર્તિ જ કહેવાય. પણ કઈ? પરોક્ષ ક્ષતિપૂર્તિ. બે પ્રતિકૃતિ છે. કઈ? એ જાતે કરે તો પ્રત્યક્ષ અને બીજાને કરાવે તો પરોક્ષ. પરીક્ષામાં પ્રથમ નંબર આવવા શ્રેષ્ઠ શાળાનું ઇનામ મળ્યું. એ કલ્પમાં કઈ બચાવ પ્રવૃત્તિ રહેલી છે? તો જવાબ આવશે દીવા સ્વપ્ન. એટલે શ્રેષ્ઠ શાળા કે કોઈ પણ રીતે તમે સપના જોવો એને દીવા સ્વપ્ન કહેવાય. પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રવૃત્તિ? યૌક્તિકીકરણ. પડ્યા ત્યારે નમસ્કાર એટલે આવું પડી જાય નહીં, આપણે ખોટું હોય ને લોકોને ખબર પડી જાય ત્યારે બહાના કરવાના, એને શું કહેવાય? યૌક્તિકીકરણ. દ્રાક્ષ ખાટી છે ને બધું આવે. પરીક્ષામાં પાસ ન થનાર શિક્ષકની ભૂલ કરે. આગળ પણ આવી ગયું પ્રક્ષેપણ, પણ અલગ અલગ રીતના સવાલ પૂછાય એ વાત છે અહીંયા. વર્ગમાં વિદ્યાર્થીઓના અવાજથી ત્રાસેલી શિક્ષિકા ઘરના બાળકો પર ગુસ્સો વ્યક્ત કરે, અને કહેવાય સ્થળાંતર પ્રતિક્રિયા. કઈ? સ્થળાંતર. અહીંયા વર્ગમાં મુશ્કેલી છે અને ઘરે જઈને બાળક પર ગુસ્સો કરે. આગળ, કઈ બચાવ પ્રવૃત્તિ ખૂબ જ સારી, સુવિકસિત અને સર્વસ્વીકાર્ય ગણવામાં આવે? ઉદ્વીકરણ. કઈ? ઉદ્વીકરણ. બાળકમાં મોટા ભાગે કઈ બચાવ પ્રવૃત્તિ જોવા મળે? તો ધ્યાન આકર્ષણ બચાવ પ્રવૃત્તિ. કઈ? ધ્યાન આકર્ષણ બચાવ પ્રવૃત્તિ. અને છેલ્લો સવાલ, કટોકટીના વર્તમાન પરિસ્થિતિનો સામનો ન કરવાને બદલે પુખ્ત વ્યક્તિ કોઈ બાળકની બાલિશ વર્તન કરે બાળક જેવું, તો એને કહેવાય પરાગતિ. શું આવશે? પરાગતિ. એટલે અહીંયા કુલ 30 પ્રશ્નો આપણે જોયા અને ખૂબ અગત્યના પ્રશ્નો હતા. આ પ્રશ્નો તમને કામ લાગે એવા છે. આમાંથી 1-2 પ્રશ્ન તમારી પરીક્ષામાં આવી શકે, એટલે ખાસ ધ્યાન આપીને વિડીયોને ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો. આભાર.